બુદ્ધજીએ ગામમાં રોકાયા હતા તો શેઠજીએ કહ્યું, નગર શેઠે કે મારા ત્યાં સવારે ભિક્ષા મારા ત્યાં લેવાનું, મારું ત્યાં ભોજન ગ્રહણ કરવાનું, બરાબર છે. તો એમણે સવારમાં ઉઠ્યા ને કમંડલ લઈને નીકળી ગયા નગર શેઠના ઘરે, બરાબર છે. તો રસ્તામાં ગોબર હતું ગાયનું, તો લાને ભાઈ ઘરે કંઈ કામ લાગશે, કંઈ મઢુલીને લીપવા માટે, તો ગોબર નાખી દીધું. કમંડળમાં શું નાખ્યું? ગોબર નાખી દીધું. હવે પછી ત્યાં ગયા એ તો ભૂલી ગયા. એટલે પેલા શેઠજી તો બધું કમ્પ્લીટ બનાવી હતી, ફર્સ્ટ ક્લાસ મજાની. શેઠના ત્યાં કોઈ કમી હોય? ફર્સ્ટ ક્લાસ કાજુ મેવા મીઠાઈથી નાખીને જયું છે, નાખીને ખીર બનાવી હતી અને કહ્યું ભિક્ષામ દેહી. જેવી પેલા તપેલી લઈને અંદર ભિક્ષામાં નાખવા જાય છે એવું અંદર જો આ તો ગોબર છે, કમંડળની અંદર ગોબર છે. તો આ તો એમને ખાવા નહીં લાગે ને, એમનો ગોબર છે કોઈ લીપાય કામ નહીં લાગે. આ તો બે બગડી જાય, બાવાના બે બગડે. એટલે કહ્યું, હે પ્રભુ આ કમંડળને લાવો, હું સાફ કરી દઉં. અંદર ગોબર છે ને એટલે એક બાજુ ગોબર કાઢી લીધું કે અને કમંડળને બરાબર સાફ કર્યું. સાફ કરીને ગરમ પાણીએ ધોયું, સૂંઘે હે ને, સહેજ વાસ આવી, ફરી પાછું સોડા નાખીને ધોયું, ડિટર્જન્ટ નાખીને ધોયું, બરાબર છે. પછી જોયું ને હવે સુગંધ આવતી નથી. ત્યારે પછી એ શેઠજીએ પેલા કમંડળની અંદર ખીર નાખવા દીધી, હે ને, બુદ્ધ ભગવાને. ત્યાર પછી કહે છે, પ્રભુ તમે ભિક્ષા તો લીધી પણ મને કંઈ દીક્ષા તો આપો, મને કંઈ દીક્ષા તો આપો. તારે કહે છે દીક્ષા તો મેં તને આપી દીધી. તો કે કઈ રીતે આપી દીધી? તો કે કમંડળની અંદર ગોબર હતું તો તારી ખીર બગડી જતી હતી. તો આ શરીરરૂપી કમંડળની અંદર તારી અંદર કેટલો બધો કચરો છે, કાઢી નાખ. તારા શરીરની અંદર જે કંઈ કચરો છે, કસાય કલમે છે ને, વ્યસનો છે, ના ખાવાનું ખાય છે, ના પીવાનું પીવે છે, હે ને, ના કરવાનું કરી રહ્યો છે, એવું બધું કાઢી નાખ. તો આ તારું કમંડ આત્મા શરીર પવિત્ર બની જશે. શરીર દ્વારા શરીરની અંદર આત્મા છે, પરમાત્માની ચેતના છે, એને અનુરૂપ ખોરાક આપવાનો. પછી આપણે એને ના ગમતું એવું આપીએ તો શરીર વહેલું જતું રહે. પણ સાત્વિક આહાર ખાવ. ઋષિઓ 700-700 વર્ષ જીવતા હતા. કેમ કે આહાર શુદ્ધિથી તન શુદ્ધિ થાય, તન શુદ્ધિથી મન શુદ્ધિ થાય. તો એ ભાવ સાથે આપણે આ અન્નપ્રાશન સંસ્કાર કરીએ.